શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM. હું આરજે તૃપ્તિ. નમસ્કાર મિત્રો. આજકાલ આપણે જોઈએ છીએ કે યુવાનો નાની નાની બાબતમાં ઝઘડો કરે છે અને મારામારી કરે છે. આ એક ચિંતાજનક બાબત છે. યુવાનોમાં આ પ્રકારનું વર્તન શા માટે જોવા મળે છે? તમે ક્યારે વિચાર્યું છે તેમની માનસિક સ્થિતિ કેવી હોય છે? આ પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી સાથે છે આપણા ડીસા શહેરના માધવ હોસ્પિટલના જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર ધવલભાઈ પ્રજાપતિ. માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણા વર્ષોનો અનુભવ ધરાવે છે અને તેઓ અનેક લોકોને માનસિક સમસ્યાઓમાંથી બહાર આવવામાં મદદ કરી ચૂક્યા છે. તો ચાલો ડૉક્ટર ધવલભાઈ પ્રજાપતિ સાથે વાત કરીએ અને જાણીએ કે યુવાનોમાં આ પ્રકારના વર્તન પાછળ કારણ શું હોય છે. નમસ્તે સર. નમસ્તે. રેડિયો મધુરમ 90.0 એફએમના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ તૃપ્તિબેન અને મધુરમ 90.0 એફએમના બધા સદસ્યોને મને અહીંયા આવકારવા બદલ. સર, તો હાલના સમયમાં યુવાનો ગુસ્સો અને તણાવની સમસ્યાઓ વધી રહી છે, તો યુવાનોની આ આક્રમકતા પાછળના કયા પરિબળો હોય છે? જો તમારો જે પ્રશ્ન છે એ થોડો મલ્ટી ડાયમેન્શનલ છે, કારણ કે કોઈ પણ હ્યુમનનું બિહેવિયર છે આપણે એક કારણથી થાય છે કે કોઈ વર્તન કોઈ સ્પેસિફિક કારણના લીધે થઈ રહ્યું છે એવું આપણે ડિફાઇન નથી કરી શકતા, પણ આપણે એને સમજવાની એક કોશિશ કરીએ. હું મારો બનતો પ્રયત્ન કરીશ કે આપણે સાદી ભાષામાં લોકો સુધી એને પહોંચાડીએ. તો સૌથી પહેલાં મગજ એટલે કે આપણું બ્રેઇન, એનું ડેવલપમેન્ટ આપણે સમજવું જરૂરી છે. હવે આપણે જોઈએ તો મગજની અંદર એક મોટું મગજ છે, એક નાનું મગજ છે. મોટા મગજની અંદર ઘણા બધા ભાગ આવેલા છે. એમાં આપણે જોઈએ તો એક ઓક્સિપિટલ ભાગ છે, પરાઇટલ ભાગ છે, ટેમ્પોરલ છે અને ફ્રન્ટલ છે. હવે આ મગજનું ડેવલપમેન્ટ છે એ પાછળથી આગળની બાજુ થતું હોય છે. એટલે સૌથી પહેલાં ઓક્સિપિટલ ભાગ કે જે આપણે જોઈએ છીએ અને એનું જે પ્રોસેસિંગ થાય છે, આપણું વિઝ્યુઅલ પ્રોસેસિંગ થાય છે, એ ઓક્સિપિટલ ભાગ એના માટે જવાબદાર છે. પરાઇટલ લોબ આપણે જોઈએ જે ઉપરના ભાગમાં ને વચ્ચે આવેલો છે. તો એ આપણા સેન્સરી એટલે કે આપણે જોઈએ તો કે ટચ સેન્સેશન છે, પેઇન સેન્સેશન છે, કાં તો વસ્તુને ઓળખવાની જે આપણી હાથમાં રાખીને વસ્તુને ઓળખવાની આપણી ક્ષમતા છે, એ પરાઇટલ લોબ માટે જવાબદાર છે. અને એના નીચે જોઈએ તો ટેમ્પોરલ લોબ જે આપણી લાગણીઓ, આપણી મેમરી છે અને થોડા બહુ અંશે આપણે જોઈએ તો આપણી ઇમોશન જે કહીએ આપણે એને કંટ્રોલ કરે છે ને એના માટે જવાબદાર છે. પરંતુ આ બધા કરતાં પણ જે મોટો ભાગ છે એ ફ્રન્ટલ લોબ છે. હવે ફ્રન્ટલ લોબ છે એ આ પ્રાણીઓથી જુદા પાડે છે. હવે મેં તમને પહેલાં પણ કહ્યું કે જે પાછળથી આગળની તરફ આપણું મગજ ડેવલપ થાય છે, તો જે ફ્રન્ટલ લોબ છે એનો એક મહત્ત્વનો ભાગ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. હવે એ છે એને મગજનો CEO કહેવાય છે. હવે એના ફંક્શન તમે જુઓ તો લોજિકલ થિંકિંગ છે, મોટિવેશન છે, તમારું તમે જે વર્તન કરો છો એના ઉપરનો કંટ્રોલ છે, તમારા ઇમ્પલ્સને કંટ્રોલ કરવાની તમારી જે કેપેસિટી છે, નવું વિચારવાની જે તમારી કેપેસિટી છે, એ બધું આ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સના આધારે થાય છે. હવે આપણે જોઈએ તો પાછળથી આગળના તરફ મગજનું ડેવલપમેન્ટ થાય છે. અને આઈડિયલ જો એજ કહીએ તો 13થી 14 વર્ષની ઉંમરમાં આ ફ્રન્ટલ લોબ થોડું ડેવલપ થવાની શરૂઆત વધારે થાય છે. બીજી તમને વાત કહું તો રિસર્ચનું એવું કહેવું છે આખું જે મગજ છે એ એક ન્યુરોનના સ્ટ્રક્ચરથી બનેલું છે, જે એક ન્યુરોનનું જાળું હોય છે. એમાં ઘણા નવા ન્યુરોન્સ ઉમેરાતા જાય છે, જૂના ન્યુરોન્સ તૂટતા જાય છે. જેવી રીતે આપણે જોઈએ તો બાળક છે તો બાળક હાથ અને પગનો ઉપયોગ કરે છે ચાલવા માટે, પછી ધીરે ધીરે મોટું થાય એટલે એ હાથનો ઉપયોગ એ વસ્તુ પકડવા માટે કાં તો ફાઇન મૂવમેન્ટ માટે કરે છે. તો એ જે જૂના ન્યુરોન્સ છે એ ડિલીટ થાય છે અને નવા ન્યુરોન્સ બને છે. હવે કોમ્પ્લેક્સ આખા મગજને મેચ્યોર થવા માટેની જે આઈડિયલ એજ છે, રિસર્ચનું કહેવું છે 29, પણ આપણે જોઈએ તો એવરેજ 25 to 30 યર્સની ઉંમરમાં આ ડેવલપમેન્ટ થતું હોય છે. એટલે જો તમે આપણી લાઈફને જો આ રીતે એસેસ કરીએ ને તો 25થી 30 વર્ષ પહેલાંના આપણે અને 25થી 30 વર્ષ પછીના આપણે જે આપણી જે ડિસિઝન લેવાની જે આપણી કેપેસિટી છે, આપણે જોઈએ તો કે યુવાનીમાં આપણે બધા બહુ ઝડપથી બધા ડિસિઝન લેતા હોઈએ છીએ. એના પછી શું થશે, સિક્વન્સીસ એના કેવા હશે એના વિશે વધારે નથી વિચારતા. જ્યારે 30 કે 32 વર્ષની ઉંમર પછીના આપણા ડિસિઝન છે એ થોડા આપણને મેચ્યોર જેવા લાગી શકે. અને એક ગુજરાતીમાં કહેવત પણ છે કે યુવાનીના છોડને અનુભવના પુષ્પો થોડા મોડા આવે છે. હવે આપણે આ તો ડેવલપમેન્ટ જોયું જે પહેલાં પણ આવી રીતે જ થતું હતું અને અત્યારે પણ આવી રીતે જ થાય છે. તો આમાં ફેર શું આવ્યો છે કે જે આ વર્તનને થોડો બદલી રહ્યો છે? તો આપણે હ્યુમન એ સોશિયલી ઇન્ફ્લુઅન્સનો માણસ છે, બરાબર છે. આપણે સોસાયટીથી ઇન્ફ્લુઅન્સ થઈએ છીએ. આપણે એક એનું એક્ઝામ્પલ લઈએ તો હમણાં રિસેન્ટમાં એક મહાકુંભનો મેળો થયો, તો
આપણે જોયું કે પ્રયાગરાજની અંદર મેળો થયો, આપણે પ્રયાગરાજ જવું હોય તો આપણે કદાચ 2 મહિના પહેલાં એનું પ્લાનિંગ કરીએ, એની ટિકિટ બુક કરાવીએ અને આવી લાંબી મુસાફરી પણ એના માટે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ અને એનું પ્લાનિંગ કરીને જતા હોઈએ છીએ. પણ મહાકુંભમાં લોકો ગયા, એમને એક રીલ્સ મૂકી, એકબીજાના વિડીયો મૂક્યા, ડૂબકી મારતા વિડીયો છે, કોઈ સાધુ સંતો જોડેના ફોટા મૂક્યા, પછી આવા મિત્રો આપણી આજુબાજુ આવ્યા અને આપણને એના વિશે થોડી માહિતી આપે, તો આ વિચારોથી આપણે ઇન્ફ્લુઅન્સ થયા અને ઘણા બધા લોકોએ ઇન્ફ્લુઅન્સમાં ત્યાં ગયા. આપણને કોઈ કહે છે કે ભાઈ અમેરિકા, સાઉથ આફ્રિકા, ફોરેનથી લોકો આ મેળો જોવા આવે છે, 141 વર્ષમાં આટલા વર્ષોમાં એકવાર થયો છે, તો આપણે જવું જ જોઈએ. તો આ વિચારોની અને એમના વર્તનની આપણા મગજ ઉપર અસર થઈ અને આપણે એમનાથી ઇન્ફ્લુઅન્સ થયા. એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો કદાચ કોરોનાની તમને વાત કરું તો આપણે કોરોનાની અંદર આપણે જોયા હશે કે ઉકાળા પીવાથી કોરોના નથી થતો, આદુ ખાવાથી કોરોનાને અટકાવી શકાય છે. એઝ અ સાયકેટ્રિસ્ટ અમે એવા લોકો પણ જોયા છે કે અમે 2020 પહેલાં ઘણા લોકોને વ્યસન છોડાવી દીધેલા, લોકો વ્યવસ્થિત રીતે વ્યસન છોડી દીધેલા, પછી એ લોકો 2 વર્ષ પછી ફરી પાછા કન્સલ્ટેશન માટે આવે છે કે સાહેબ મેં ફરીથી વ્યસન ચાલુ કર્યું. તો એની પાછળના તમે કારણો પૂછો તો લોકોનું એવું કહેવું છે કે સાહેબ દારૂ પીવાથી કે અફીણ ખાવાથી કોરોના નથી થતો, કાં તો એને અટકાવી શકાય છે, એવી એક ભ્રામક માન્યતા ફેલાઈ અને એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને લોકોનું બિહેવિયર બદલાયું. તો આ ઇન્ફ્લુઅન્સ જે થયું છે અને જે બદલાવ આવ્યો છે વાતાવરણમાં, એને આપણે જોઈએ તો આને કેવી રીતે ડિફાઇન કરી શકીએ? તો પહેલાં આપણે ટીવી જોતા હતા, હવે આપણે લેપટોપ અને મોબાઈલ્સનો યુઝ કરીએ છીએ. પહેલાં 2Gનો જમાનો હતો, આજથી 10 વર્ષ પહેલાં કાં તો 15 વર્ષ પહેલાંની વાત કરીએ, હવે 5G અને 6Gની પણ વાતો ચાલી રહી છે. પહેલાં આપણે જોઈએ તો શોપિંગ કરવા માટે નાની દુકાનો હતી, હવે આપણે જોઈએ છે કે મોલમાં જઈએ છીએ. પહેલાં શોપિંગ કરવું હતું આપણે તો એક લિસ્ટ બનાવીને જતા, હવે એવું નથી. આપણને ગમતી અને આપણને એટ્રેક્ટિવ લાગતી વસ્તુ આપણે પહેલાં લઈએ છીએ અને આપણે એની જે એડવર્ટાઇઝમેન્ટ છે એમાં ફસાઈ જતા હોઈએ છીએ. બીજું આજના તહેવારો તમે જોઈ લો કે આપણે રિસેન્ટમાં હોળી ધૂળેટીની વાત કરીએ તો પહેલાં આપણે હોળી ધૂળેટી કરતા અને ઘરે આવીને નાહી ધોઈ લેતા, હવે ડીજેનો ઉપયોગ કરીએ છીએ, સ્વિમિંગ પુલનો ઉપયોગ કરીએ છીએ. બીજું આ વર્તનની અંદર જે ઇન્ફ્લુઅન્સ કર્યું છે એક વ્યસન. તો પહેલાં આજથી 15-20 વર્ષ પહેલાંની વાત કરીએ તો બધા વ્યસનો એટલા ઇઝીલી અવેલેબલ નહોતા કે આપણને ખબર પણ નથી કે આવા વ્યસનો હોય છે, જે અત્યારની જનરેશનમાં બહુ જ કોમન થઈ ગયા છે. નાના શહેરોમાં પણ આ બધું જોઈ શકાય છે. બીજું કદાચ આપણે જોઈએ તો સ્કૂલોની તમે વાત કરો તો પહેલાં આઉટડોર ગેમ્સ હતી, હવે ઇન્ડોર્સ ગેમે એને રિપ્લેસ કરી દીધી છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધારે થયું છે એટલે આપણે પહેલાં નાના વ્હીકલમાં જતા હતા, કાં તો મોટા વ્હીકલનો ઉપયોગ જાહેરમાં જે ઉપયોગ થાય છે એ કરતા હતા. હવે બધા પર્સનલ વ્હીકલ, એસી, આ બધું આ ટોટલ વાતાવરણની આપણા હ્યુમન બ્રેઇન અને હ્યુમન બિહેવિયર ઉપર એની અસર આવી છે એવું આપણે કહી શકીએ. તો સર આપણે સોશિયલ મીડિયાની વાત કરી તો આજકાલના યુવાનો અને બાળકો મોબાઈલ ખૂબ યુઝ કરે છે, તો તેમના મગજ અને વર્તન પર આ મોબાઈલ અને સોશિયલ મીડિયાની શું અસર થાય છે? જો આ પણ એક મોટો પ્રશ્ન છે. આમ જો સોશિયલ મીડિયા અને અત્યારે એન્ડ્રોઈડ ફોનનો જમાનો છે, આપણે જોઈએ છીએ કે લોકો સોશિયલ મીડિયામાં ખાસ કરીને ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, યુટ્યુબ છે, એ બહુ વધારે વાપરતા થયા છે. હવે આ વાપરતા વ્યક્તિને ઘણીવાર નથી ખબર હોતી કે હું આની જાળમાં કેવી રીતે ફસાવું છું. એને તમે એક સાદી રીતે હું તમને સમજાવું કે કોઈ વ્યક્તિ છે એ કોઈ રીલ બનાવે છે કે કોઈ પોસ્ટ બનાવે છે અને મૂકે છે, પછી આમ એક હ્યુમન ટેન્ડન્સી છે જનરલી એટેન્શન સિકિંગની, અને આ ઉંમરમાં જે યંગ જનરેશનમાં એટેન્શન સિકિંગ થોડું વધારે હોય છે કે મને ગમતા વ્યક્તિ કાં તો હું જેને ગમાડું છું એ વ્યક્તિ મારી પોસ્ટ જોવે કે મારું સ્ટેટસ જોવે, મને કમેન્ટ કરે અને એનાથી જે લાઇક્સ ને ડિસલાઇક એને મળતી હોય છે, એનાથી એને કિક મળતી હોય છે, એને પ્લેઝર ને આનંદ મળતો હોય છે. હવે આ મેં જે તમને કીધું એની હ્યુમન બ્રેઇન ઉપર શું અસર થાય છે, તો આપણા બ્રેઇનની અંદર એક હેપીનેસ હોર્મોન હોય છે, જે ડોપામીન છે, સિરોટોનિન છે, ઓક્સિટોસિન છે, અને હેપીનેસ હોર્મોન કહેવાય. હવે આપણી એક રિવોર્ડ સિસ્ટમ હોય છે કે આપણે કોઈ ગમતું કામ કરીએ તો આપણને એ રિવોર્ડ સિસ્ટમમાં ડોપામીનનું સર્ક્યુલેશન થાય ને આપણને એક જાતનો પ્લેઝર કે આનંદ મળે, બરાબર છે. આ બધો જે નેચરલ કાં તો રિયાલિટીનો જે આનંદ છે એ તમને કોઈ અચીવમેન્ટમાંથી મળે છે, તમને કોઈ ભાવતું ફૂડ તમે ખાઓ છો તો મળે છે, તમે કોઈ સ્પોર્ટ્સ કાં તો એવી કલ્ચરલ એક્ટિવિટીમાં બહુ ઇન્ટરેસ્ટેડ હો અને તમે એક્ટિવિટી કરો તો તમને એ ડોપામીનનું પુશ મળે છે અને તમને મોટિવેશન કે રિવોર્ડ મળે છે. ટૂંકમાં રિયાલિટીમાં આ તમને પ્લેઝર કાં તો આનંદ મેળવવા માટે થોડો એફર્ટ આપવો પડે છે. સક્સેસ કઈ રાતોરાત તો મળતી નથી. હવે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એ લોકો કોઈ આપણને લાઇક કરે છે, કોઈ આપણને કમેન્ટ કરે છે, આપણે ફ્રિકવન્ટલી ચેક કરીએ છીએ, આપણે એનાથી ખુશ થઈ જઈએ છીએ. ઘણી વખત કોઈ નથી લાઇક કરતું કાં તો કમેન્ટ બરાબર નથી આવતી, ઓછી આવે છે તો આપણે થોડા
ડિપ્રેસ ફિલિંગ કરવા લાગીએ છીએ. એટલે જે રિવોર્ડ સિસ્ટમ જે જનરલી કામ કરવી જોઈએ એ આમ જોઈએ તો એક સ્યુડો હેપીનેસ માણસની અંદર આવે છે. બાળકમાં સ્યુડો હેપીનેસ આવે છે કે ભાઈ હવે મને બધા લાઈક કરવાવાળા ઘણા બધા છે. રિયાલિટીમાં એવું નથી, બરાબર છે. હવે એને તમે રિયાલિટી સાથે કમ્પેર કરીએ આપણે કે ભાઈ ઘણી વખત સક્સેસ મળે છે, ઘણી વખત નથી પણ મળતી, બરાબર છે. તમે કોઈ એક્ઝામ આપો છો, તમે ધારેલા માર્ક્સ કે રિઝલ્ટ ઘણીવાર નથી મેળવી શકતા. તમે ઘણું બધું અચીવ કરવા માંગતા હો પણ એક સક્સેસમાં એક એફર્ટમાં તમને નથી મળતું. તમે ક્રિકેટર્સની લાઈફ જુઓ તો કંઈ બધા દિવસો એમના માટે સરખા નથી હોતા. દરેક વખતે તમે જીતતા નથી, ઘણીવાર હારો પણ છો. પણ જે લોકો આ સોશિયલ મીડિયામાં દોરવાયેલા છે એ લોકો જીત હારનો જે અનુભવ છે કાં તો એનો જે મિનિંગ છે એ થોડો અલગ રીતે સમજે છે. અને એના જ લીધે આપણે જોઈએ છીએ કે થોડી સક્સેસ, થોડી ફેઇલિયર મળે તો એના લીધે સુસાઇડ કરવું, ડિપ્રેશનમાં આવી જવું, એન્ઝાયટી ફીલ કરવી, આવું બધું થતું હોય છે. બીજી તમને વાત કરું સોશિયલ મીડિયાની તો એક એટેન્શન સ્પાન આવે છે કે જે આપણું એટેન્શન કેવું છે, આપણું કોન્સન્ટ્રેશન કેવું છે, એ એટેન્શન સ્પાનને અત્યારે સોશિયલ મીડિયાએ કાં તો મોબાઈલના યુઝે બહુ જ ડિસ્ટર્બ કરી દીધો છે. મારું પર્સનલી એવું માનવું છે કે અત્યારની જો રિસેન્ટ જનરેશનની અંદર કોઈ તકલીફ છે કાં તો જે મોટી બીમારી છે એ એટેન્શન ના રાખવાની બીમારી. સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે સક્સેસફુલ માણસ ને ઓર્ડિનરી માણસમાં આટલો જ ફેર છે, ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ એટેન્શન. જેનું ડિગ્રી ઓફ એટેન્શન વધારે છે, હી ઓર સી કેન બીકમ સક્સેસફુલ, અને જેનું નથી એ એટલો જલ્દી સક્સેસફુલ નથી થઈ શકતો. તો એટેન્શન સ્પાન કેવી રીતે ઘટ્યો છે? તો આપણે યુટ્યુબ પર પહેલાં 15 મિનિટના વિડીયો, એક રિસર્ચ એવો થયેલો છે કે લોકોનું એવું કહેવું છે કે 15 મિનિટનો વિડીયો જોવો એના કરતાં 1 મિનિટના 15 વિડીયો જોવા હું વધારે પસંદ કરીશ આ જનરેશનની અંદર. એટલે હવે એવા શોર્ટ્સ આવે છે કે તમે એ નાની રીલ જોઈ શકો અને ફટાફટ સ્ક્રોલ કરી શકો, અને એનું એડવર્ટાઇઝમેન્ટ એવું હોય છે કે તમે તમારી લાઇક્સ પ્રમાણે તમને એ બધું બતાવે છે. હવે એક સર્વે છે, ઇન્ડિયન સર્વે એવું કહે છે કે નોર્મલ એક ઇન્ડિયન છે એ સોશિયલ મીડિયા પર મોર દેન 2.5 અવર દિવસના કન્ઝ્યુમ કરે છે. એટલે તમે દિવસમાં 2.5 કલાક તો સોશિયલ મીડિયા પાછળ આપો છો, અને આ કદાચ રેશિયો યંગ જનરેશનમાં થોડો વધારે પણ હોઈ શકે. એટલે મારું એવું માનવું છે કે જે તમે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયા આપણને એક ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આપે છે, જે રિયલ લાઈફમાં એવું નથી થતું. તમે જે સક્સેસ માનો છો એ હકીકતમાં એક સ્યુડો સક્સેસ છે, અને રિયાલિટીમાં એ શોર્ટ કાં તો થોડા એફર્ટથી નથી મળતી. એટલે તમે ઉશ્કેરાઈ જાઓ છો અને આક્રમક બની જાઓ છો, ઇરિટેબલ બની જાઓ છો, કાં તો ડિપ્રેસ ફીલ કરો છો, ખોટા પગલાં ઉપાડી લો છો. મને એવું લાગે છે કે આનું પણ એક મોટું ફાળો આ બિહેવિયરની અંદર રહેલો છે. સર, આપણે જોઈએ છીએ કે અત્યારે ખાસ કરીને મમ્મીઓની જ વાત કરું કે એ લોકો કામના કારણે નાના છોકરાઓને મોબાઈલ આપી દેતી હોય છે, તો જેના લીધે બાળક તેમને હેરાન ના કરે અને શાંતિથી મમ્મીઓ કામ કરી શકે. તો આ કેટલું યોગ્ય છે સર? જો આ છે ને એક આમ જોવા જઈએ તો ફેમિલી પ્રોબ્લેમ કહી શકાય અત્યારની જનરેશનનો. હવે આમ આજથી 15 વર્ષ પહેલાંની વાત કરું ને અત્યારની વાત કરું તો ફેમિલીમાં એક ન્યુક્લિયર ફેમિલી અને એક જોઈન્ટ ફેમિલી હતી. હવે આપણે જોઈએ છીએ કે ન્યુક્લિયર ફેમિલી, આઇસોલેટેડ ફેમિલીઓ થોડી વધવા લાગી છે. લોકો જોબ કે પૈસા કમાવા કાં તો ભણવા દૂર જવા લાગ્યા છે, તો જોઈન્ટ ફેમિલી જોડે નથી હોતી. મધર ફાધર સિંગલ મધર ફાધર ચાઇલ્ડને ઉછેરે છે. બીજું કે આની અંદર બંને મધર અને ફાધર બંને હવે જોબ કરતા થયા છે, અને ચાઇલ્ડ છે એ આપણે ફરીથી વાત કરી કે એ પણ આપણા બિહેવિયરને જોઈને એને ફોલો કરે છે અને મિમિક કરવાની કોશિશ કરતું હોય છે. હવે જોઈન્ટ ફેમિલીમાં શું ફાયદો છે કે રિસેન્ટલી જે મધર ફાધર બન્યા છે એમની ઉંમર તમે જુઓ તો કદાચ 30ની આજુબાજુ ગણો, કદાચ તમે કાં તો 25થી 30ની, તો એ પણ એટલા મેચ્યોર નથી. એમની પણ ઘણી બધી ડિઝાયર છે, એમના પણ ઘણા બધા શોખ છે, એ ઉંમરમાં એ પણ પૂરા કરવાની ઈચ્છા કરે છે. હવે ન્યુક્લિયર ફેમિલીમાં કેઓસ ક્યાં થાય છે કે છોકરાને કે ચાઇલ્ડને આપણે ટાઈમ નથી આપી શકતા. જ્યારે જોઈન્ટ ફેમિલીમાં તમારી જોડે એક અલગ જનરેશન છે મધર ફાધરની, તમારા મધર ફાધરની, એને એક આખો અનુભવ એમને જિંદગીને અનુભવી છે, જિંદગીને જીવી લીધી છે, પોતાની ડિઝાયરને કંટ્રોલ કરી છે. તો એ લોકો આમે તમે જુઓ તો ચાઇલ્ડ છે એ એલ્ડર જે દાદા દાદી છે એમની જોડે બહુ વધારે કનેક્ટેડ ફીલ એટલા માટે જ કરે છે. અને જોઈન્ટ ફેમિલીની અંદર કેવું છે કે બાળકને એ સ્પેસ મળતી હતી કે ભાઈ તમે એને ટાઈમ કોઈક આપી શકે, પણ ન્યુક્લિયર ફેમિલીમાં એવું નથી.
મેં વાત કરી તમને કે મધર ફાધરની પણ એક અલગ ડિમાન્ડ છે, એમના શોખ છે. હવે એની અંદર એક ક્રાઇસિસ ઊભી થાય છે. બાળકને પણ ટાઈમ જોઈએ છે, તમારે પણ ટાઈમ જોઈએ છે, તમારે પણ તમારા શોખ પૂરા કરવા છે. તમે પણ હમણાં જ પૈસા કમાયા છો, તમારે હમણાં વાપરવા છે, તમારા શોખને તમારે પૂરા કરીને એન્જોય કરવું છે. અને સામે બાળકને પણ તમારું એટેન્શન જોઈએ છે, તમે નથી આપી શકતા, કેઓસ થાય છે. એટલે એક ઇઝી રસ્તો છે કે તમે એને ટીવી બતાવો છો કે મોબાઈલ આપો છો. હવે આ મોબાઈલની જે બાળકોના માઇન્ડ ઉપર અસર એ આપણે હમણાં જ જોઈ કે એ બાળકને ઇરિટેબલ ને એગ્રેસિવ કરી દે છે. બરાબર છે સર, તો વ્યસનથી કયા પ્રકારની અસરો યુવાનોમાં જોવા મળે છે? જો વ્યસન, હું પર્સનલી એવું માનું છું કે અત્યારનો જે ક્રાઇમ રેશિયો છે, કોઈ પણ દેશનો તમે ક્રાઇમ રેશિયો, કોઈ પણ સ્ટેટનો ક્રાઇમ રેશિયો જુઓ છો ને તમે, તો એનું બહુ સ્ટ્રોંગ કનેક્શન વ્યસન સાથે જોડાયેલું છે. હમણાં જ આપણે રિસેન્ટમાં પેલી વસ્ત્રાલમાં બનેલી ઘટના વિશે સાંભળ્યું, તો એમાં પણ પાછળથી પોલીસનું કહેવું હતું કે એ લોકો પણ કોઈ જાતની નાઇટ્રોજન 10 નામની દવા લઈ અને છાકટા બની ગયા હતા. અને થોડા ટાઈમ પહેલાંનો બીજો કદાચ હોળી ધૂળેટી ટાઈમનો એક કિસ્સો બરોડામાં બન્યો, જે વિડીયો આપણે જોયો કે રેકલેસ ડ્રાઇવિંગના લીધે એક એક્સિડન્ટ થયો અને એક ફિમેલ એક્સપાયર થઈ ગયા. તો જે કલ્પ્રિટ કહી શકાય એનું તમે વર્તન જુઓ તો આમ તમને એવું લાગે કે હી વોઝ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ સમ સબસ્ટાન્સ. તો હવે વ્યસનની જે અસર છે ને એને તમારે 2 થી 3 રીતે તમે સમજી શકશો. એક આ જે મેં તમને 2 ઇવેન્ટો કે ઇન્સિડન્ટ્સ કીધા, એની અંદર ઇન્ટોક્સિકેશન, નશા, કોઈ પણ વધારે પડતી માત્રામાં નશો કરી અને આ રીતના આવેગમાં આવી અને થયેલા કિસ્સા હતા. તમે આલ્કોહોલ લેવાવાળા વ્યક્તિ, હવે આને હું તમને થોડું સિમ્પલ ભાષામાં સમજાવું તો એ વર્તનમાં સમજવા માટે તમારે એક ડિસઇનિબિશન શબ્દ આવે છે. તમે કોઈ પણ જાતનું વ્યસન લઈ લો છો એટલે થોડા ડિસઇનિબિટેડ થઈ જાઓ છો. ડિસઇનિબિશન એટલે કે તમને ખબર છે કે સામાજિક રીતે સમાજમાં લોકોની વચ્ચે અમુક વર્તન તમે ના કરી શકો, જે ના કરવું જોઈએ, અને આપણે એને કંટ્રોલ પણ કરતા હોઈએ છીએ. પણ વધારે માત્રામાં આલ્કોહોલ કે આ પ્રકારની બેન્જોડાઇઝેપિન ગોળીઓ કે બીજા કોઈ જાતના વ્યસન કરવામાં આવે તો તમે એના ઇન્ફ્લુઅન્સમાં આવીને પોતાની જાત ઉપરનું એક કંટ્રોલ ખોઈ બેસો છો, અને પછી આવા વર્તન થતા હોય છે. જેવી રીતે તમે આપું વસ્ત્રાલમાં જોયું તો એ મેટર કંઈક ઇન્ટરનલ હતી, પણ એ ટાઈમે એ વ્યક્તિ ના મળતા એ ગુસ્સો એ બીજા ઉપર એમને નીકાળ્યો, આવતા જતા લોકો ઉપર નીકાળ્યો, અને પછી આવી મોટી ઘટના આપણને અહીંયા જોવા મળી. બીજી રીતે જોઈએ તો વ્યસન રેગ્યુલર કરવાવાળા લોકો, હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. એક એક્ઝિક્યુટિવ લોકોની એક મીટિંગ હતી, જે દર વર્ષે એ લોકો ગેટ ટુગેધર કરતા હતા. ગેટ ટુગેધર કરે એટલે ગેટ ટુગેધરની અંદર લાસ્ટમાં પાર્ટી થાય, એ લોકો આલ્કોહોલ કે એવું લેતા હોય રેગ્યુલરલી, અને પછી નેક્સ્ટ ઇવેન્ટ ક્યાં કરવાની છે એનું એ લોકો પ્લાનિંગ કરે, અને પછી એના માટે ફાળો ઉઘરાવે. તો અંડર આલ્કોહોલ લીધા પછી એક માણસે યુફોરિક કન્ડિશનમાં એને કહી દીધું કે ભાઈ હું 10 લાખ રૂપિયા આપીશ. પછી જ્યારે બીજી વખતે એમની જોડે પૈસા ઉઘરાવવા આવ્યા તો કે ના, હું 10 લાખ નથી બોલ્યો, હું 1 લાખ જ રૂપિયા બોલ્યો છું. હવે એને ખબર નથી, કારણ કે એક તો ડિસઇનિબિશન મેં તમને સમજાવ્યું, બીજું એક યુફોરિક સ્ટેટ આવે છે. યુફોરિયામાં તમે શું બોલી દો છો તમને ખબર નથી હોતી, તમે રાજાપાટ જેવું ફીલ કરો છો એ નશો કર્યા પછી. આપણે જોતા હોઈએ તો કે ગલ્લા ઉપર લોકો બીડી, તમાકુ કે સિગરેટ પીતા હોય તો એમની છાતી એકદમ ફૂલેલી હોય, 56ની છાતી તમને દેખાતી હોય, એટલે કોઈ સારું કામ કરતા હોય. હા, એટલે એ જે કોન્ફિડન્સ છે કદાચ એ બીકોઝ ઓફ દેટ સબસ્ટાન્સ છે. એ સબસ્ટાન્સ કાં તો એ કેમિકલના કારણે એ યુફોરિયા તમને આવે છે. હું તમને બીજા ખાલી એક એક્ઝામ્પલ આપું એક પેશન્ટનું, કારણ કે આવા બધા જનરલી પેશન્ટ અમે જોતા હોઈએ છીએ કે એક વાળંદ છે જે પોતાની સલૂન ચલાવે છે. એને શરૂઆતમાં બહુ જ એન્ઝાયટી હતી, પોતાનું કામ બરાબર નહોતો કરી શકતો, ડર લાગે, બીક લાગે, તો એને એના ફ્રેન્ડે કોઈ આલ્પ્રાઝોલમ નામની ગોળી આપી કે આ ગોળી લઈને તું કામ કર. લીધા પછી એની એન્ઝાયટી, એનો ડર થોડો ભાગી ગયો, એને કામ કરવાનું ચાલુ કર્યું, અને ધીરે ધીરે 1માંથી 2, 2માંથી 3, 3માંથી 4, 10-15 ગોળીઓ ચાલુ કરી. એને પછી 4 કે 5 વર્ષ પછી ઘરવાળાને ખબર પડી, ફેમિલીવાળા મારી જોડે આવ્યા. પછી મેં એને સમજાવ્યું કે તું જે આ દવા લે છે અને તને જે કોન્ફિડન્સ ફીલ થાય છે એ આ દવાથી છે, અને એ હર હંમેશ દવાથી જ રહેશે. એના કરતાં બેટર છે કે અંડરલાઇન એન્ઝાયટીની જો આપણે ટ્રીટમેન્ટ કરીએ તો કદાચ આ દવાઓ, એકાદી દવા લેવામાં પણ તને સારું થઈ જાય અને આ દવાનું વ્યસન પણ તને ના થઈ શકે. અને એ પેશન્ટ દવા લીધા પછી એકદમ રેડીલી બહુ સિંગલ ટેબ્લેટ ઉપર કામ કરે છે. એટલે ઘણી વખત આવું થતું હોય કે અંડરલાઇન ડિપ્રેશન કે એન્ઝાયટી હોય, તમે આવા વ્યસનો કરી દો છો તો એના પછી તમને કોન્ફિડન્સ થોડો વધારે આવી જતો હોય છે. બીજી એક તમને કદાચ વાત કરું તો
રેગ્યુલર સબસ્ટાન્સ કાં તો વ્યસન કરવાવાળા દર્દીઓ જે હોય છે એમની પર્સનાલિટી ચેન્જ થતી હોય છે, કારણ કે મોટાભાગના વ્યસન ઇલીગલ હોય છે. ઇલીગલ વસ્તુ લેવા માટે તમારે ઇલીગલ કામ કરવું પડે, વારે ઘડીએ ખોટું બોલવું પડે. શરૂઆતમાં તમે એનો ગિલ્ટ કાં તો તમને એનો પછતાવો હોય, પણ સમય જતાં કાં તો તમે જે રોજિંદી ક્રિયાઓ કરો છો એમાં તમને એનો પસ્તાવો નથી રહેતો, તમને એનો રંજ નથી રહેતો, પછી તમારા માટે રેગ્યુલર થઈ જાય છે, તમે ફ્રિકવન્ટલી ખોટું બોલતા થઈ જાઓ છો. પછી કોઈને મારવું, ઇમ્પલ્સિવ, એટલે આ એન્ટી સોશિયલ જે બિહેવિયર છે, જે સામાજિક રીતે આપણે કહીએ કે ગુનાહ પ્રવૃત્તિ છે, એ કરતાં તમે અચકાતા નથી, કારણ કે તમે એક વખત કોઈ ક્રિયા કરો તો તમને એનો ડર કે રંજ થાય. વારે ઘડીએ કરવા પછી તમને એનો ડર કે ફિયર કે રંજ કશું રહેતો નથી. સર, યુવાનોના માનસિક સ્વાસ્થ્યને સમજવા માટે શું કરવું જોઈએ, અને ખાસ કરીને માતા પિતાએ બાળકોના કયા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ? આપણે શરૂઆતમાં એક વાત કરી કે ફેમિલી છે એનો એક મોટો રોલ યુવાનોના બિહેવિયર પર રહેલો છે, કારણ કે જે શરૂઆતનો જે ટાઈમ છે, જે આપણે WHO એને એડોલેસન્ટ ફેઝ કહે છે, કે જે આપણે 10થી 19 વર્ષની જે ઉંમર કહેવાય, એમાં બાળક મોટાભાગે ફેમિલીમાં રહેતું હોય છે. અને એના માટે આઈડિયલ કોણ હોય આપણે જોઈએ તો મધર ફાધર હોય, કાં તો કોઈ વડીલ જ હોય, એ એને જ રોલ મોડલ માનતું હોય છે, અને એનું જે બિહેવિયર છે એને ધીરે ધીરે એડેપ્ટ કરવાની કોશિશ કરતું હોય છે, મિમિક કરવાની કોશિશ કરતું હોય છે. એટલે માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ, તો એનો કોઈ પ્રોપર એવો કોઈ દાખલો તમને આપી શકું કે વર્તન આવું હોય એવું બની ના શકે આમાં, પણ આપણે આપણા વર્તનની અવેરનેસ રાખવી જોઈએ, મધર ફાધરે ખાસ કરીને. જેમ કે મોબાઈલનો ઉપયોગ આપણે કરીએ છીએ, તો આપણે ફેમિલીમાં હોઈએ તો ફેમિલીની અંદર જ્યારે ટાઈમ આપતા હોઈએ તો એનો ઉપયોગ થોડો ઓછો કરી શકીએ, જરૂરિયાત પ્રમાણે જ વાપરી શકીએ. બહુ હેલ્ધી ટાઈમ આપણે આપણા બાળકો સાથે આપીએ, એમની વાતોને સમજીએ, બાળકોને કેવી રીતે ને શું શીખવાડવું એના પણ એક ક્લાસીસ થતા હોય છે. મને આમ ઘણી વખત નવી લાગે છે કે બિહેવિયર માટેના ક્લાસીસ શું કરવા, શું તમે પોતાના વર્તનમાંથી કાં તો પોતાની લાઈફમાંથી એટલો ટાઈમ તમે ના આપી શકો બાળકોને? એવા ક્લાસીસની શું જરૂર હોય છે? મને ઘણીવાર નવી લાગે, પણ એ થતા હોય છે અને ઘણા લેવલે ઉપયોગી પણ થતા હોય છે. તો ઘણી વખત છે ને બાળકોના અમુક એવા બિહેવિયર છે જે તમે ઓડ ફીલ કરો છો, કે તમને ઓડ લાગે છે, કે જેવી રીતે કોઈ વખત ઇમ્પલ્સિવ થઈ જવું, ગુસ્સામાં આવીને કોઈ કામ કરી દેવું, ઘણી વખત લોનલી ફીલ કરતો હોય બાળક, જે એનું રૂટીન છે, જે તમારી જોડે વાત કરવાની, જે તમારી જોડે વાત કરે છે જે રીતથી, એ રીતથી નથી કરતો, બહુ વધારે પડતો પોઝેસિવનેસ થઈ જાય છે, સિબલિંગ રાઇવલરી જે આપણે કહેવાય કે બાળકોમાં એકબીજામાં મારામારી કરવા લાગે છે, બહુ કોન્ફિડન્ટ છોકરાઓ હોય તો ઘણી વખત એન્ઝાયટી બહુ ફીલ કરવા લાગે નાની વાત કરવા માટે. લોનલીનેસ માટે WHO 2023માં એવું કીધેલું કે નેક્સ્ટ જે મોટી બીમારી સાથે આપણે લડવું પડશે ને એ લોનલીનેસ રહેશે. એટલે આવા બાળકોના અમુક એવા વર્તન છે, વધારે પડતો અચાનક ગુસ્સો કરી દેવો, વધારે પડતી મારામારી કરવી, સ્કૂલમાંથી વધારે પડતી કમ્પ્લેન આવી, એકલા રહેવું, ભણવામાં રસ ના લેવો, એકેડેમિકલી એમનું પરફોર્મન્સ થોડું તમને ડિક્લાઇન થતું લાગે, તો માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. જરૂર પડે તો પ્રોફેશનલ હેલ્પ પણ એમાં લેવી જોઈએ. અને અત્યારના માતા પિતાઓ આવતા પણ હોય છે, એટલે મારા હિસાબ મુજબ ઘણા બધા લક્ષણો છે, પણ જો આ લક્ષણો છે એ ધ્યાન રાખીએ આપણે તો બાળકોને આપણે મદદ કરી શકીએ. સર, સંતાનો માટે માનસિક સપોર્ટ કેટલો જરૂરી છે? હવે માનસિક સપોર્ટ ખાલી સંતાનો માટે જ જરૂરી છે એવું મને નથી લાગતું, એ આપણે બધા માટે જરૂરી છે. કારણ કે આપણે વાત કરી કે લોનલીનેસ વિલ બી નેક્સ્ટ ડિસઓર્ડર કે જેના જોડે આપણે ડીલ કરવાની છે, તો એ ખાલી બાળકો માટે જ લાગુ પડે છે એવું નથી, પણ બાળકો માટે એટલે લાગુ પડે છે કારણ કે એમની જોડે કોમ્યુનિકેશન સ્કિલ એટલી બધી નથી. હવે આપણે આ બધી વાત કરી તો એક કોમ્યુનિકેશન સ્કિલ માટે તમને એવું કહું કે મોબાઈલ કાં તો પહેલાં નહોતા, લેપટોપ નહોતા, સોશિયલ કોમ્યુનિકેશન માટે આપણે ખાલી એકબીજાને મળતા, આપણે એકબીજાને મળીએ તો પછી એ ફોન ઉપર વાત કરવા જેટલી પૂરતી ના હોય, કારણ કે તમે ફોન કરો ત્યારે 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ વાત કરી શકો, પણ જ્યારે તમે રૂબરૂમાં મળો છો, તમે જ્યારે બોર થાઓ છો કોઈને રૂબરૂમાં મળો છો તો કલાક અડધો કલાક ફ્રેન્ડ સાથે જતા રહે છે. એટલે એ ટાઈમમાં સોશિયલ કોમ્યુનિકેશન સારું હતું. અત્યારે સોશિયલ કોમ્યુનિકેશન એક મેસેજ પૂરતું થઈ ગયું છે. તમે રૂબરૂમાં કોઈને વાત ના કરી શકો એ તમે મેસેજમાં કોઈને કરી શકો છો. કોઈને ગાળ નથી આપી શકતા એ મેસેજમાં આપી શકો છો. કોઈ ટોન્ટ નથી મારી શકતા એ તમે મીમ બનાવીને મારી શકો છો. તો ટ્રેન્ડ પણ ચાલ્યો છે કે આપણે જે કહી નથી શકતા એ સ્ટોરી મૂકીને મેન્શન કરીને આપણે કહીએ. હા, આનું શું કારણ છે? એક વખત અમારી એક
કોન્ફરન્સમાં આના વિશે વાત થયેલી કે બાળકો કે આ જે મેં તમને વાત કરી કે 30-35 વર્ષની પછીની જે ઉંમરના લોકો છે અત્યારે અને એની પહેલાં એનાથી યંગ છે, એમાં આટલો ફેર છે કે એ લોકોમાં સોશિયલ કોમ્યુનિકેશન ના આવવાનું કારણ કાં તો ઓછું આવવાનું કારણ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ, ફેમિલીઓ હવે દૂર જતી રહી છે, બરાબર છે. વચમાં કોરોનાનો ટાઈમ પણ એવો આવ્યો કે જેમાંથી આપણે એકબીજાને મળી ના શક્યા, એટલે એ લોકોનું કોમ્યુનિકેશન સ્કિલ થોડી ઓછી છે, એટલે એમને માનસિક સપોર્ટની વધારે જરૂર છે. એટલે તમે ના પૂછે કે આ બધા લક્ષણો શું આપણે ધ્યાન રાખવા જોઈએ, તો આ લક્ષણો ધ્યાન રાખીને એમની જોડે માનસિક સપોર્ટમાં આપણે એમની જોડે ઊભા રહીએ. કારણ કે સફળતા નિષ્ફળતાને એના કોઈ માપદંડો નથી હોતા. આજે જે નિષ્ફળ છે કાલ ફરીથી સફળ થઈ શકે છે, બરાબર, અને સફળ છે એ ફરી પાછો નિષ્ફળ પણ થઈ શકે છે. એટલે સપોર્ટ, માનસિક સપોર્ટ હું એવું જ માનું છું કે તમે એને એની વાતને સમજો, એને એક પ્રોપર ટાઈમ આપો બાળકોને, તો એ એનાથી મોટો બીજો કોઈ સપોર્ટ નથી. સર, સ્પર્ધાત્મક વાતાવરણ અને ત્રેસભર્યા વાતાવરણની યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર શું અસરો થાય છે? જો આ એક જમાનો છે ને એ લગભગ કોમ્પિટિશનનો જમાનો છે. હવે છે કાં તો પછી આપણે ઊભો કર્યો છે, બરાબર છે. કારણ કે મેં પહેલાં પણ કહ્યું કે સફળતા છે એ કોઈ દિવસ રાતોરાત તો મળતી નથી, પણ આપણે છે ને એને ગ્લોરીફાઈ કરી છે. જેમ કે તમને સમજાવું, એક બુક છે લેટ બ્લૂમર નામની. લેટ બ્લૂમર એ લગભગ રીચ કાલગાર્ડ નામના કોઈક ઓથરે લખેલી છે. એમાં એને મેન્શન કર્યું છે કે જે અર્લી બ્લૂમર છે, એટલે કે જે લોકોએ બહુ અર્લી સફળતા મેળવી છે ને, એ લોકોને ગ્લોરીફાઈ કરવામાં આવે છે. એ આખા વર્લ્ડની વાત છે. જેમ કે આપણે ડી ગુકેશ, આપણને ખ્યાલ હોય તો હમણાં ચેસ ચેમ્પિયન 18 વર્ષની ઉંમરે બન્યો, તો આપણે બધાએ જાણ્યું કે ભાઈ આટલી ઉંમરમાં એને ચેસનો શોખ હતો. 7 વર્ષની ઉંમરમાં એને કીધું કે હું પણ વિશ્વનાથ આનંદ બનીશ. અને બીજી તમને વાત કરું કે માર્ક ઝુકરબર્ગ, તો એને 20 વર્ષની ઉંમરે કદાચ ફેસબુક લોન્ચ કર્યું અને મિલિયોનર બની ગયો. કદાચ બીજું એક એક્ઝામ્પલ, આ ઓયો હોટલ્સ આવે છે એનો જે માલિક છે પણ બહુ જ યંગ છે અને નાની ઉંમરમાં બહુ કરોડપતિ બની ગયો છે. હવે આ અર્લી બ્લૂમર એટલે જેને ઝડપથી સફળતા મેળવી છે, એને ગ્લોરીફાઈ કરવાનું શું કારણ છે પહેલાં તો? બીજું કે એ બુકમાં એમનું એવું કહેવું છે કે એ એક જાતની ઇન્ડસ્ટ્રી ઊભી કરે છે. જેમ કે તમને સમજાવું તો ડી ગુકેશ ક્યાં ભણ્યો છે આપણને નથી ખબર, પણ હવે એની સ્કૂલવાળા એવું કહેશે કે ભાઈ એ અમારી સ્કૂલમાં ભણતો હતો, બરાબર છે. એ અહીંયા ટ્યુશન જતો હતો, કાં તો કોઈ આ અર્લી બ્લૂમર છે તો કે અહીંયા ભણેલો છે, આ યુનિવર્સિટીમાંથી એને સ્ટડી કરેલું છે, અહીંયાથી ડિગ્રી મેળવેલી છે, આમની જોડે ટ્યુશન કરેલા છે, અહીંયાથી ખાવાનું ખાતો હતો. તમને ખ્યાલ હોય તો એક દંગલ મૂવીનું એક સીન છે કે જેમાં પેલી હિરોઈન્સ બધી ફેમસ થયા પછી એ જ્યાંથી ચિકન લાવતા હતા એની પણ એક એડ બનાવે છે કે આ લોકો અહીંયાથી મારું ચિકન ખાતા. એટલે એક લાઇટર નોટની અંદર હશે કદાચ, પણ એને ગ્લોરીફાઈ કરવાનું કારણ આ છે. હવે એ ગ્લોરીફાઈ કરવાથી એની માનસિક બાળકો ઉપર શું અસર છે? પહેલાં તો બાળકો કરતાં મધર ફાધર ઉપર એની શું અસર છે કે પોતાના ચાઇલ્ડને એમની જગ્યાએ જ મૂકે છે કે ભાઈ આટલી ઝડપી સફળતા મળવી જોઈએ, અને બાળકોને કદાચ ફોર્સફુલી કાં તો અજાણતા કાં તો નોલેજ ના હોવાના કારણે આપણે એમને એ કોમ્પિટિશનમાં ધક્કા મારીએ છીએ, પહેલી વાત તો. અને બાળકો પણ એવું સમજી ગયા છે કે જે ભાઈ 20 વર્ષે કે 25 વર્ષે જે સફળ થાય છે, જે કમાય છે, એને જ સફળ કહેવાય. જે આપણે હેરી પોટરના જે રાઇટર છે, રોલિંગ કરીને નામ છે કદાચ, એમની નોવેલ સક્સેસફુલ જ્યારે થઈ એ વખતે એ મોર દેન 65 યરના હતા કદાચ. એના પહેલાં એમને કોઈ નહોતું ઓળખતું, પણ એમને ગ્લોરીફાઈ કરવામાં નથી આવતા ને આપણે એટલી બધી વાર્તાઓ પણ નથી સાંભળતા. ક્યારેક પિક્ચરના લીધે કદાચ એમને ઓળખ્યા હોય તો બરાબર છે. તો આ સ્ટ્રેસ ભર્યું અને એકદમ ફાસ્ટ એન્વાયરમેન્ટ ઊભું આપણે કર્યું છે, બરાબર છે. એટલે આપણે આને ગ્લોરીફાઈ કરીએ એટલે બાળકો એની પાછળ ભાગે છે. તમે જુઓ તો ઝડપી પૈસા કમાવા માટે લોકો સટ્ટો રમે છે, બ્રોકિંગ કરે છે, પછી ઓનલાઈન ગેમિંગના બહુ જ કિસ્સાઓ આવતા હોય છે. અમે અમારી ઓપીડીમાં પણ આવા ઘણા કિસ્સા જોયા છે કે ભાઈ ઘણા પૈસા કમાવાની લાલચમાં ઘણા પૈસા ખોઈ બેસવા અને એના પછી ડિપ્રેશન, ફાઇનાન્શિયલ ક્રાઇસિસના લીધે ડિપ્રેશન કે એન્ઝાયટી કે એવું ફીલ કરવું. અને તમે દાખલા તરીકે અર્લી સક્સેસફુલ બનવા માટે લોકો પોતાના બાળકોને નાનપણથી જ સ્પોર્ટ્સની અંદર નાખી દેતા હોય છે કે ભાઈ તું બહુ ઝડપથી વિરાટ કોહલી બની જાય, સચિન તેંડુલકર બની જાય એવી આશા રાખીને. અને સ્ટડી કરવા માટે પણ આપણે એવું માનતા હોઈએ છીએ કે ભાઈ આનાથી વધારે પર્સન્ટેજ હોય તો એને તમે સક્સેસ માનો છો, બાકી સક્સેસ નથી. એટલે આ સ્ટ્રેસભર્યું એન્વાયરમેન્ટ, બહુ જ ઝડપી સક્સેસ મેળવવાની આપણી બધાની જે ઈચ્છા છે એ પણ બાળકોને ક્યાંક ના ક્યાંક ડિપ્રેશન અને તણાવભર્યા વાતાવરણમાં નાખી દે છે.
શારીરિક અથવા માનસિક તણાવયુક્ત કોઈ મરીઝ તમારા ત્યાં આવ્યા હોય અને તમે તેમને કઈ રીતે તેઓનો ઈલાજ કર્યો હોય એ વિશે થોડું જણાવશો. હું તમને ફરીથી એકવાર કહું કે આ હ્યુમન બિહેવિયરલ સાયન્સ છે, એટલે કોઈ પ્રોપર એવી પદ્ધતિ નથી કે તમે આ રીતે જ એને કરી શકો, પણ તો પણ એક ટ્રાય કરું છું તમને સમજાવવાનો કે સૌ પ્રથમ તો એક હિસ્ટ્રી અમે લેતા હોઈએ છીએ કે કેટલા સમયગાળાથી એની ઇલનેસ છે, બરાબર છે, અને એ ઇલનેસના મેઇન સિમ્ટમ્સ છે. એટલે અમે એને ડિફરન્શિએટ કરતા હોઈએ છીએ કે ભાઈ ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, સાયકોસિસ છે, બાયપોલર છે, ઘણી બધી જાતની બીમારીઓ આવતી હોય છે, એમાં ડિફરન્શિએટ કરતા હોઈએ છીએ. બીજું, એઝ એ સાયકેટ્રિસ્ટ છે ને થોડી ક્વોલિટી છે જે તમે ડેવલપ કરો તો કદાચ એ પેશન્ટ માટે વધારે સારું છે. એમાંની એક ક્વોલિટી છે, એક એમ્પથી છે. એમ્પથી એટલે સિમ્પથી જેવું નથી. એમ્પથી મીન્સ કે પેશન્ટ પોતાના નજરિયાથી દુનિયાને કઈ રીતે જોવે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો એના બૂટમાં આપણો પગ મૂકવાનો કે ભાઈ એ દુનિયાને કેવી રીતે જોવે છે, એને ડિપ્રેશન આવવાનું કે ઉદાસી કે એન્ઝાયટીના શું કારણ શું છે, એ લો કેમ ફીલ કરે છે, એની શું એક્સપેક્ટેશન છે જે ફૂલફિલ નથી કરી શકતું. તો તમે એ એમ્પથી નામની ક્વોલિટી ડેવલપ કરી અને પેશન્ટ જોડે વાત કરી શકો છો. બીજું, એક અનકન્ડિશનલ પોઝિટિવ રિગાર્ડ છે. એટલે આમ સાયકેટ્રિસ્ટ હોય જનરલી નોન જજમેન્ટલ હોય કે તમે છે એની જોડે બધી વાત કરી શકો. એ તમારા માટે કાં તો તમારા વર્તન માટે કાં તો સ્પેસિફિક કોઈ ઓપિનિયન નથી બાંધતો કે ભાઈ આ વ્યક્તિ આ કર્યું છે તો ખોટું છે. કે જેમ કે કોઈ મારી જોડે કોઈ હસબન્ડ વાઈફ આવ્યા, હસબન્ડે કીધું કે મારા વાઈફની અફેર હતી, તો વાઈફ છે એ હસબન્ડને કહેતા સંકોચાય છે ઘણા, પણ ડૉક્ટરને કહેતા નથી સંકોચાતા, કારણ કે એ જજમેન્ટ નથી રાખતા કે ભાઈ તે ખોટું કર્યું છે. તમે અહીંયા આવ્યા છો એ દુઃખ અને પોતાના પ્રોબ્લેમ લઈને આવ્યા છો. હવે મારું કામ છે એ તમને એક નોન જજમેન્ટલ એટીટ્યૂડથી તમને સાંભળવાનું અને થઈ શકે તો તમને મદદ કરવાનું. બીજું, સિવિયરિટી ઇલનેસની ને બીમારીની કેવી છે અમે પહેલાં જોતા હોઈએ છીએ કે બહુ જ સિવિયર છે તો પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ, જરૂર પડે તો એડમિટ કરી શકો તમે, અને બહુ જ સિવિયર નથી, માઇલ્ડ કે મોડરેટ કે શરૂઆતનો જ ફેઝ છે તો તેને સમજાવટથી, કાઉન્સેલિંગથી કે બહુ ઓછી દવાઓથી અને મદદ કરી શકાય. સર, જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે છે કે તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ છે તો તેમને સૌ પ્રથમ કયા પગલાં લેવા જોઈએ? જો માનસિક સ્થિતિ ખરાબ હોય તો હું તો એવું જ માનું છું કે પહેલાં તમે એક પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ. પહેલાં તો આપણા સમાજની અંદર માનસિક બીમારીઓ માટેના એક ટાબુ જેવું છે કે ભાઈ આ બધી બીમારીઓમાં દવા ચાલુ કરીએ તો દવા આખી જિંદગી તમારે લેવી પડે, લાંબો ટાઈમ લેવી પડે. બીજું, આ બીમારીની જો સમાજમાં ખબર પડે તો મારી શાખ અને મારા સન્માનનું શું. જનરલી ફિમેલ્સની અંદર મધર ફાધર એવું માનતા હોય છે કે એના લગ્ન કરવાના છે, આગળ જતાં સગપણ કરવાનું છે, તો આ બીમારી જો બધાને ખબર પડશે તો એની અસર થઈ શકે. પણ આ બધાથી દૂર હટી અને આપણે પ્રોફેશનલ હેલ્પ લેવી જરૂરી છે, કારણ કે એની સામે આપણે જોઈએ તો લગભગ 2 વર્ષ પહેલાંની વાત છે કે ગુજરાત સંસદની અંદર એ લોકોએ જ્યારે સુસાઇડનો ડેટા, એ લોકોએ ખાલી ગુજરાતનો તમને કહું છું, સુસાઇડનો ડેટા જ્યારે કીધો તો છેલ્લા 3 વર્ષની અંદર મોર દેન 25,000 સુસાઇડ થયેલા છે, આત્મહત્યાઓ થયેલી છે. હવે આ ચોપડે નોંધાઈ હોય એવી આત્મહત્યાઓ છે. તો મારા હિસાબ મુજબ આપણે હિસાબ બી માંડીએ તો દર કલાકે એક સુસાઇડ થઈ રહ્યું છે. તો મેન્ટલ હેલ્થની અવેરનેસ લાવવી બહુ જરૂરી છે, જે તમે કામ કરી રહ્યા છો. જે પણ લેવલે આ અવેરનેસ લાવી શકાતી હોય, જે સરકારનું કામ છે, સરકાર પણ કરી રહી છે. પહેલાં સાયકેટ્રિસ્ટની એક જ પોસ્ટ હતી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં, એ હવે મેન્ટલ હેલ્થ એક્ટની અંદર એક બીજો પ્રોવિઝન કરીને એમને 2 સાયકેટ્રિસ્ટની નિમણૂક કર્યા છે. મતલબ આ અવેરનેસ લાવી રહ્યા છે, અને મારી પણ બધા વાલીઓને કાં તો આજુબાજુ રહેતા પડોશીઓને એ જ રિક્વેસ્ટ છે કે આવું ડરવાની જરૂર નથી. એક પ્રોફેશનલ હેલ્પ લઈ શકાય, બીમારીને સમજી શકાય. ઘણીવાર દવાની જરૂર નથી હોતી, ઘણીવાર સમજણની જરૂર હોય છે, અને સમજણથી અને એ એજ્યુકેશનથી તમે એને હેલ્પ કરી શકો છો. સર, આપણે એજ્યુકેશનની વાત કરી જ છે તો શાળાઓ તરફથી કેવા પ્રયાસો હોવા જોઈએ કે બાળકો નાનપણથી જ તણાવ મુક્ત રહે? આ એવો ટોપિક છે કે મને લાગે છે કે આજે નહીં તો કાલે આપણાના ઉપર કામ કરવું જ પડશે, કારણ કે જે ચાઇલ્ડ હેલ્થ છે કાં તો ચાઇલ્ડનું જે મેન્ટલ હેલ્થ છે એ જ, કારણ કે આજના બાળકો જ કાલના યુવાનો બનવાના છે. એટલે એમના હેલ્થને સાચવવું હોય
તો આમાં રસ્તાઓ ઘણા બધા છે, પણ એ બધા રસ્તાઓ કરતાં જો બાળકને શિક્ષણમાં કાં તો શાળામાંથી જો કોઈ જ્ઞાન મળશે, એટલે કોઈ એવો વિષય તમે ઊભો કરો કાં તો એ પ્રકારના લેક્ચર તમે રાખી શકો કે જે રેગ્યુલરલી તમે બાળકોને સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, પોતાનું એંગર મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ડિપ્રેશન કે એન્ઝાયટી છે એનામાંથી કેવી રીતે નીકળવું, એને કેવી રીતે ઓળખવા, વ્યસનોથી કેવી રીતે દૂર રહેવું, એના સારા અને ખરાબ પરિણામો કેવા હોય છે, આ વિશેની જાગૃતતા તમે લોકોમાં ફેલાવી એના કરતાં સૌથી વધારે જો શાળામાં આપવામાં આવે તો એ વધારે જરૂરી છે. જેવી રીતે એક મેડિટેશન કરવાનું તમને શીખવાડી શકાય, એક સિમ્પલ પ્રોસેસ છે. મેડિટેશનની તમને વાત કરું તો ઘણા પેશન્ટ કહેતા હોય છે કે સાહેબ મેડિટેશન કરીએ છીએ પણ મજા નથી આવતી. હવે મેડિટેશન છે શું હકીકતમાં? મેડિટેશનમાં તમને મોટાભાગે બ્રિધિંગ ઉપર ધ્યાન રાખવાનું કહે છે. હવે બ્રિધિંગ એક જ એવી વસ્તુ છે જે પ્રેઝન્ટમાં થાય છે, બીજું બધું જ છે એ કાં તો પાસ્ટમાં થઈ ચૂક્યું છે કાં તો તમે ફ્યુચરના વિચારો કરો છો. તો બ્રિધિંગ ઉપર કોન્સન્ટ્રેટ કરીને લીવ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ, કારણ કે જે પાસ્ટમાં બની ગયેલી ઘટનાનું હકીકતમાં કોઈ અસ્તિત્વ જ છે નહીં. આ તો આપણે એ બની ગયેલી કોઈ ખરાબ ઘટનાને વારે ઘડીએ દિમાગમાં લાવી અને ફરીથી જીવી રહ્યા છીએ અને ફરીથી દુઃખ ઊભું કરી રહ્યા છીએ જાતે જ. એટલે મેડિટેશન એ તમને આવું શીખવાડે છે. આના ક્લાસ આપણે એજ્યુકેશનની અંદર રાખી શકીએ, આપણે પ્રેયર્સને એવું રાખતા હોઈએ છીએ, એનો જ ભાગ છે. પણ કદાચ થોડું વધારે ડિટેલમાં જઈને બાળકોને કાં તો મોટી હાયર સેકન્ડરીમાં કે હાયર સેકન્ડરીમાં એની પ્રોપર પ્રોસેસ કે પ્રોસિજર કેવી હોય, શું કરી શકો, ડિટેલમાં તમે એમને ભણાવી શકો. તો આ એટેન્શન જે લોકોનું બગડ્યું છે, જે આક્રમકતા એગ્રેસિવ લોકો થઈ રહ્યા છે, એને આપણે કદાચ કંટ્રોલ કરી શકીએ. સર, એક છેલ્લો પ્રશ્ન કે આજના યુવાનોને આપ શું સંદેશ આપશો કે જે જલ્દીથી ગુસ્સે થઈ જાય છે, જે બીજાને નુકસાન પહોંચાડે છે, જે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડે છે, તો એવા લોકો માટે એક આપનો સંદેશ? જો યુવાનોને જો ઇન્ટેન્સ ઇમોશન છે ને એ 1 કે 2 સેકન્ડનું જ હોય છે, પણ એમાં તમે જે પગલું ભરી દો છો એ તમને પૂરી લાઈફમાં કદાચ હેરાન કરે છે. કોઈ કેસ થઈ ગયો તો તમે કદાચ એના પાછળ એના લફડામાં રહી જાઓ છો, કાં તો સુસાઇડ કરી દીધું હોય, કાં તો પોતાની જાતને નુકસાન પહોંચાડી દીધું હોય, કોઈ રિલેશન તોડી નાખ્યો હોય આવેગમાં આવીને, તો એ તમને આખી જિંદગી એનો પસ્તાવો રહે છે. મારી લોકોને એક જ સૂચન છે કે આમાં કોઈ પણ પગલું વિચાર્યા વગર ભરવું નહીં. બીજું, જ્યારે પણ તમને ખબર પડે કે બહુ જ ગુસ્સો આવ્યો છે, મને ખબર હું કંઈ જ કરી શકું એમ નથી, કંટ્રોલ કરી શકું એમ નથી, તો એ જે પણ જગ્યા છે એને 5 મિનિટ માટે છોડી દો. કારણ કે તમે જગ્યા છોડશો, તમને એક પોઝ મળી જશે, ગેપ મળી જશે. અને ઇન્ટેન્સ ઇમોશન મેં તમને કીધું કે 1 કે 2 સેકન્ડના જ હોય છે કે જેમાં તમે આવું પગલું ભરી દો છો, પણ એ સમય નીકળી જશે તો તમને કદાચ એના વિશે સાચું ડિસિઝન લેવાની ખબર પડશે. અમે જનરલી ડિપ્રેશન એન્ઝાયટીવાળા પેશન્ટ જે હોય એને કહે છે કે ભાઈ સાહેબ જીવવું નથી, મરી જવું છે, કાં તો હવે મને કંઈ લાગતું નથી, એવું કહેવાવાળા પેશન્ટને અમે એટલું જ કહીએ છીએ કે પહેલાં તું મેન્ટલી સ્ટેબલ થઈ જા, પછી તારે જે ડિસિઝન લેવું લેજે. તારે ડાયવોર્સ લેવા છે, તારે મરી જવું છે, જીવવું છે, પછી ડિસિઝન લે. કારણ કે મેન્ટલી સ્ટેબલ લોકો જ સારું ડિસિઝન લઈ શકે છે. તમે મેન્ટલી અપસેટ છો તો સારું ડિસિઝન નથી લઈ શકતા. તો એ જગ્યા તમે છોડી દો. બીજી ઘણી ટેકનિક છે કે ડીપ બ્રિધિંગ કરવા લાગો, 1 મિનિટ 2 મિનિટ સુધી ઊંડા શ્વાસ લો. ઘણા એવું પણ શીખવાડે છે કે 100 થી 1 સુધી ઊંધું ગણવાનું ચાલુ કરો. એટલે આ કહેવાનો ને બધા જે ટાસ્ક કાં તો જે તમને શીખવાડે છે એ બધા એક જ સિસ્ટમ શીખવાડે છે કે એ 1 કે 2 સેકન્ડની મોમેન્ટને તમે પાસ કરી દો ખાલી, તો તમે સારું ડિસિઝન લેશો અને જે તમને ભવિષ્યમાં નુકસાન નહીં આપે. થેન્ક યુ સર. માનસિક સ્વાસ્થ્ય વિશે એક મહત્વપૂર્ણ ચર્ચા કરી. આપે આપના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને અમારી સાથે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે માનસિક સ્વાસ્થ્ય વિશે જે માહિતી આપી તે અમારા શ્રોતા મિત્રોને ઉપયોગી બની રહેશે. અમે આશા રાખીએ છીએ કે આપ ભવિષ્યમાં પણ અમારી સાથે જોડાતા રહેશો અને લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન આપતા રહેશો. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.